અમદાવાદના ડુમસના સગીર દ્વારા યુવકની હત્યા, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ। સુરતમાં પ્રેમ પ્રકરણના કારણે થયેલી હત્યાની ઘટના સામે આવી। ડુમસના સગીર દ્વારા 28 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી। પોલીસે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી, જેમાંથી 4 પુખ્ત વયના અને 2 સગીર છે। પ્રેમ સંબંધોને કારણે થયેલી આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક અને સગીર વચ્ચે પ્રેમ સંબંધ હતો। યુવકના પરિવારજનોએ સંબંધનો વિરોધ કર્યો હતો, જેના કારણે બંને વચ્ચે તણાવ ઊભો થયો હતો। આ તણાવના પરિણામે સગીર અને તેના મિત્રો દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો, જે અંતે હત્યામાં ફેરવાઈ ગયો। પોલીસે ઘટનાની ગંભીરતા સમજતા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો આધારે આરોપીઓની ઓળખ કરી અને તેમને ઝડપી પાડ્યા। અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે। આ બનાવ સુરતમાં પ્રેમ સંબંધોને કારણે થયેલી હત્યાની ત્રીજી ઘટના છે। પહેલા વરાછા અને લિંબાયતમાં પણ પ્રેમ પ્રકરણને કારણે હત્યાના બનાવો સામે આવ્યા હતા। આ ઘટનાઓ શહેરમાં પ્રેમ સંબંધો અંગેની જાગૃતિ અને કાયદાકીય પગલાંની જરૂરિયાતને વધુ પ્રગટ કરે છે। ગઈકાલે તારીખ 15/4/2025 ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22:15 થી 23:0 દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તું મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે। તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા 6 આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે। આમાં જે મૃતક છે તેનો રોલ શું હતો? હા, મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, એટલે હાય હેલો કરતો હતો અને પેલો એને ભય માનતી હતી, એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા નહોતા, પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા, એ રીતે આ બનાવ બનેલો છે। આરોપી શું કરે છે? આરોપી જે છે, આરોપીઓમાં ટોટલ 6 નામ છે, જે જુવેનાઇલ છે અત્યારે જે આરોપી છે, અને બાકીના 4 છે પુખ્ત વયના છે। તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ 10માની પરીક્ષા આપીને ઘરે છે। ના, અત્યાર સુધીમાં અત્યારે જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી। ઘટનાક્રમ કઈ રીતે હતો? હા, ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ, એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા પછી સમાધાનની વાત થઈ। એમાં જે જુવેનાઇલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી, એને મારી ગળામાં, એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે। એના બે જે દેવ અને વંશ કરીને બીજા 2 મિત્રો હતા એમને પણ છરી વાગી છે, તેઓ સારવાર હેઠળ છે, પણ આઉટ ઓફ ડેન્જર છે।